હા ડોલી આમ શું કરતો તો? કાંઈ નહીં પોપટ તો ભલા મારા કામે જાય મને કામે લઈ જા ને. કા વેસી વાર્યો એટલે બધું પૂરું થઈ ગયું ને? તને આખું ગામ ના પાડતું તું કે આવી ટિકિટું ન લેવાય તું પણ હાર્યો જ નહીં. કા વેસાઈ ગયું ને બધું? પોપટ એમાં એવું નતું. હું ભલા મણા રહ્યો ને મારા ભાઈ અજમાવતો હતો. કોક દી મારો લોટરીનો આંકડો નીકળી જાય, કોક દી મારો લોટરીનો આંકડો નીકળી જાય, પણ કોઈ દી નો નીકળ્યો અને બધું ખૂટી ગયું. હવે જો નો હોય મારા દાડીએ સડવું છે અને ક્યાંક જો ને નો હોય તો મને તારે ભેગો લઈ જા ને. જો આટલા પૈસા છે ધર્મદામ દીધા હોત ને તો તને છે પૂર્ણ આડું આવે પણ એ તો હવે તારી હાસી છે. પણ હવે માણા ઓલું નથી કહેતા કે રાંધ્યા પછી ડાપણ શું કામનું. મને એ બધી ખબર પડતી પણ મને આ લાલચમાં બધું ખૂટી રહ્યું. અને જો ને તું શાક કામ હોય ને તો મને કીજે. મારે દાડી આવવું છે. ઓ કઈશ તમ તારે. કેવડી જમીન હતી બોલો. અને એના બાપાની 100 વીઘા જમીન વેચી નાખી. કાયમ ઉઠીને લોટરીની ટિકિટ લેવાની. આ ગામ સારું કર્યું આના વાયદે ન છેડ્યું ને ગામની બધી જમીન વયું જાત. મારું બેટું આ ધંધા વિનાના તો હેરાન થઈ ગયા. શું કરવું હવે? આ ઘરમાં મરચું નથી, તેલ નથી, બધુંય ખૂટી રહ્યું. દુકાને જાય ને તો ઓલો બાકીમાં ના પાડે. અહીં રોકડા તો હોય નહીં. શા ધંધો ગોતવો? લાય ઓલા મુખી એમ કહેતા હતા કે સમસાનમાં થોડાક ઝાડવા રોપવાના છે. જો એ કોન્ટ્રાક્ટ મને દઈ દે ને તો મારા થોડાક પૈસા આવી જાય તો બધું હટાણું લઈ આવું. જવા દે. મામા મારી પદમાન કેજો તમે જાજા કરીને જુવાર અધૂરી રે મારી પ્રીતડી રે માણારા. મારો બેટો ઓઈલો કેમ રોવે છે? હે કા રોવે? ક્યાં રહું? આ ભલા માણા તારી આચ્યું કે છે? ભલા માણા એવું હતું ને એક ગીત ગાતો તો ઓલું પદ્મા વાળું. એની માંગણાની પ્રીત અધૂરી રહે ને તે મને રોવું આવવા મળ્યું. ઓહો આમ જો એવા ગીતય ન ગવાય અને ટીવી બહુ ન જોવાય, સિરિયલ ન જોવાય. એમાં હે ને આપણને રૂંગાદ આવી જાય. તારી વાત હશે હો ભુરિયા. તે તું કેમાં જા આ બાજુ આટા મારવા વિયાયો? કાંઈ નહીં લે ઓલા મુચીને ઘર બાજુ જાતો તો. તે ઓલા શીકડાનો લે હું કામ તારે? અહીંયા કામ કાંઈ નથી. ઓલું મહણિયું નોર્યું એમાં થોડાક ઝાડવા રોપવાના છે તો એ કોન્ટ્રાક્ટ મને દઈ દે ને તો થોડાક પૈસા આવી જાય. વાહ ભુરિયા વાહ. એકલા કોન્ટ્રાક્ટ લઈ લેવો હે? મને લઈ જાવો એટલે તારી પાસે આવ્યો છો. મેં કીધું તારે આવવું હોય ને તો લેતો જાવ. તું અહીંયા બેઠો બેઠો રોતો તો. સમજો ભુરિયા કામ જડી જાય ને તો મને રોવાનું ન આવે. આ તો નવરા બેઠા કાંઈક ને કાંઈક વિચાર કરતા હોય ને એટલે પછી રોવાનું આવી જાય. હાલ જાય મૂકીને ઘર બાજુ. હાલ હાલ સમજો પોપટ હરખું એલામેટ કરીને મારે ઝાડવા હરખા સોંપાવા જોઈએ. બે બાજુથી ઝાડવા મારે હરખા જ દેખાવા જોઈએ. અને તારે મજૂરનો ઘટ પડે ને તો 2 મજૂરના બદલે 3 મજૂર મેકી દીજે. તમતાર મુખી તમારે એમાં ન કેવું પડે. ઓલા સમસાનના ઝાડવા સોંપાઈ જાય ને એટલે આપણે આ રોડ નીકળ્યો ને અહીંયા 2 સાઈડે ઝાડવા સોંપવાના છે. એવું? હા અને આ ઝાડવા ખૂટી રહે ને પછી આપણે બીજા ઝાડવા મંગાવી. આ તે કાંઈ વાંધો નહીં. હારું હાલો જાવ હું તો. હા તે જા. આ બે રખડે છે પણ આને બેયને ન કહેવાય. આ આપણા હાથમાંથી ને કામ કાઢ્યા છે. લાય ઓલો ડોહલી કહેતો તો કામ તો લાય ડોહલી જઈને કી આવું. એ મુખી આમ બહાર આવો. એ ઊભા થાવ બે. ઊભા થાવ. કોને પૂછીને બેસી ગયા સોફા ઉપર? એ આ સોફો એમનામ નથી આવ્યો. આમાં રાત દી એક કર્યું છે ત્યારે આ સોફા માથે બેહવા મળ્યું છે. મારા બેટાના હવે બોલો શું લેવા આયા? કાંઈ નહીં મુખી ઓલા સમસાનના ઝાડવા સોંપવાના છે ને એની વાત સાંભળી હતી અમે બે. એટલે કંત્રાટ અમને દઈ દો એટલે અમે બે સોંપી નાખી. હવે આમ વેતીના થાવ વેતીના. તમને કોઈ ઝાડવા સોંપવા દઉં ને તો મારે એક ઝાડવું ન ઉછરે. કામુચી અમે શું એવા કરમ કર્યા છે તમારું ઝાડવું નહીં ઉછરે?
કરામાં તમારા સામે જ છે. એ આ 40 વર્ષનો થયો હજી સાહેબ ઘરનો કર્યો છે. આ જ કરમ છે. તે મૂકી અમને હું કયો છો? તમે ક્યાં ઘરના થયા હો? મોટા હમુ કેમ વાત કરવી ઈ હજી તમને ખબર નથી. લેતી ના થાવ. મારા દીકરા મારાના કેવા છે? નાના મોટાનો કઈ તારો નથી રાખતા. મોઢું તોડી લીધું મારું. આ મુખી આમ શું કામ બોલ્યો એ તને ખબર છે? ના મને કાંઈ ખબર નથી. ઓલો પોપટિયો ખબર હમણાં અહીં કાતર મારતો ગયો? હા હા તો ઈ કોન્ટ્રાક્ટ પોપટિયાને દઈ દીધો મુખીએ. એટલે કેને કાતરું મારતો તો આપડા હામું. હા ભૂરિયા કોન્ટ્રાક્ટ નો હોય કઈ નહીં. આજને ઓલા પોપટિયા પાસે આવી દાડિયાત રાખે વાપરવાના તો રડે. એટલે ઈ તારું હાચું. હાય હાય. હાલો હે લોટરી માં બોલો. હા બોલો બોલો. આ મારી ટિકિટ લીધી મેં 004708 હે હા શું જો હો 3 કરોડ રૂપિયા. હા 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 મોરબી તાલુકાનું ગામડું આવે. મોરબીનું. હા 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 મારે લેવા ક્યાં આવવાના? લેવા હે હા 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 વાંધો નહીં. હા ઈ જ ખાતા નંબરમાં નાખી દો તમ તારે. ઈ જ ખાતા નંબરમાં. હા હા વાંધો નહીં તમ તારે. ક્યારે કેટલા દીમાં આવી જશે પૈસા? કેટલા દીમાં? અત્યારે જ નાખી દો. હા 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 વાંધો નહીં તમ તારે. હા વાંધો નહીં. હા 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 હારું લ્યો. હા પ્રભુ એ માતાજી. હા એટલે તમે મારી લાજ નાખી દીધી. આ આખા ગામના મને મેણા મારતા હતા કે તે તારા બાપાની 100 વીઘા જમીન રહીને કે લોટરી લેવામાં ખૂટવાડી દીધી. લોટરી લેવામાં પણ આ ગામના નથી ખબર. હવે આમ તો 1/500 વીઘા જમીન કરું. 1/500 વીઘા. મારા તો ભાઈ ખુલી ગયા. મારા બેટાનો આ એટલો બધો કેમ હરખાય છે? એટલે એટલો બધો શું હરખાશ? અરે પોપટિયા તને નો ખબર હોય મારી તો જિંદગી સુધરી ગઈ. જિંદગી હવે એમ કઈ જિંદગી નહીં સુધરી જાય. આમ ઝાડવા સોપા જવાનું છે પછી જિંદગી સુધરી. હાલ ક્યાં જાળવા સોપા જવાનું? આમ દાડી આવવાનો વેતો થાને. એ દાડીએ હવે મારે નથી આવવાનું. આમ જો આખા ગામને દાડીએ રાખું હું. તું કેતો તો ને કે તે તારા બાપાની બધી જમીન ખૂટવાડી દીધી. કાઈ લાગ્યું લોટરીમાં? હે આમ જો આજ આપણો લોટરીમાં પહેલો નંબર લાગ્યો. 3 કરોડ રૂપિયા આયા. 3 કરોડ. 3 કરોડ રૂપિયા? હા 3 કરોડ. 3 કરોડ રૂપિયા શા છે પણ પૈસા? એ તારા હમણે કવિ પૈસા પાદરા આપણને અહીં નો દેવા આવે કોઈ દી. તો મારા ખાતામાં આવ્યા. ખાતામાં જ? હા તો તારા હાગુ તારા થોડાક ધર્મદાન વાપરવા પડે હો. એટલે પોપટિયા તું તો ગાંડો રહ્યો ભલામણા. કા ધર્માદો કરવો છે હા. પણ આ મારી પાસે થોડા રોકડા પૈસા છે. ધર્માદો કરી દઉં હું. હાથે બે કદન ઉપાડ્યા ભાઈ તો. ના એ હો ભાઈ નહીં. એવી હવે નવરાઈ નથી. બે કે જવાની. હાથે મને શેક લાગી દે. હું ઉપાડી જાઉં તો. એટલે મજે પોપટિયા ઈ વાત તારી હાચી હો. હા. ઉભો રે ઘડીક રે તું. હું તને જો ને 50,000 નો એક ચેક લખી દઉં એટલે તું જો ને જઈ અને ઉપાડી આય. પછી તો ગામમાં છોકરા જમાડી દે અને જો ને ગામમાં જો ને આ ગાયું છે ને ગાયું થોડી હજી નીણ નાખી દે. બરોબર? હા બરોબર. રે હું ચેક લેતો આવું. હા લેતો જા ગાય કા. વાહ ભાઈ વાહ. અડધા આપણે વાપરી લેવાના. ભલામણા મારે આ કેદુની ચેકબુક રહીને હા. એમણે પડી હતી. કોઈથી હું ખાતામાં દેવાનો ઉપયોગ જ નથી કરતો. 100 પણ આ ઉપયોગ કર્યા હતા. હા. રે લખી દઉં. જો 50,000 લખું હો. કેટલા? હા પછા. અલે
હા જઈ અને મેસેજિયા બેંકમાં નાખી દીધી હા. અને આમ તો પછી એમાં પૈસા કઈ ખાતો નહીં હોતું. ઓ નહીં ખાવું તને એવું લાગુ હું કઈ ના ના એવો નથી. આ તો પણ તને કેવું સારું બરોબર. આ તો જો ને તું જો ને ઘરનો જણ છો ને એટલે જ તને શેક લખીને દીધો. હા તો પછી થોડાક મને વાપરવા દીજે ઉછીના તારે ગુંજાવાનું ન થતું. તારા લગ્ન ના ખર્ચો જે થાય ને હું બેઠો છું. તમ તારે જા. એવું હા સારું લે ગામ ને તો આખું શાર થઈ જશે શાર. મારા બેટાનું 50,000 નો શેક લઈ દીધો બોલો દાનમાં. મારે જો ને આ ડોલીને હાથ ફેરાયા રાખવું દેશે એટલે આ મારા લગ્નનો ખર્ચો ઉપાડ લે. જો હું ઝાડવા સોંપવા વહી દઈશ ને તો મને જરાય રૂપિયો નહીં દે. લાયા પેલા શેક દેતો હું. હવે સમજો ભુરિયા પોપટિયાને ખાડો ન કરતો ન દાડી નહીં રાખે. હો એ પપ્પા વરણ હા હા બોલો ને. ઓલા ઝાડવા સોંપવા અમને કામે રાખવા એ મારે કામે નથી રાખો એ મારે રહ્યું ને કંટ્રાટ મૂકી દેવો છે. અત્યારે જો મુખી પાસે ના પાડો જાઉં છું. કા એટલે કંટ્રાટ મૂકી દેવો હે તારે? એવું નથી મારે બેકે જવાનું છે ને એટલે કંટ્રાટ મૂકી દેવો મારે. ભલા મણા તારે કાતુંય નથી બેંકમાં. એ મારે આ શેક વટાવા જવાનો છે જો. એટલે આ તો ડોલીનો શેક છે 50,000. આ તો ડોલીનો શેક છે અને હાવ ખોટો મુઓ એની પાસે 1 રૂપિયો નથી અને આ 50,000 લખી. એ હવે તમને શું ખબર હોય આ 50,000 રૂપિયા લખી દીધા એની પાસે 3 કરોડ રૂપિયા છે. ઓલી લોટરીની ટિકિટ નથી લેતો હા એમાં 3 કરોડ રૂપિયા લાગ્યા એની. અને આ 50,000 તો મને ખાલી છોકરા જમાડવા માટે આપ્યા છે. સાચું કેસ? હા મારે તમારે માથાકૂટ નથી કરવી પછી બેગ થઈ જાય બંધ. મારે જાવું છે શેક વટાવા. તમારે જો કંટ્રાટ રાખવો હોય ને તો મુખી પાસે જાઓ. હું ના પાડવા જાઉં છું. અને તારો બાપ કંત્રાટ રાખે કાઈ નો વરે. સમજો આપણે દાડી કરીને તો ખાલી આપણું ઘર જ હાલે. પછી આપણે આ મોટા માણા કેદી થાઈશું? આ તારો બાપ ડોહલી ઓલો ટિકિટ લેતો તો અને થઈ ગયો મોટો માણા. જો 3 કરોડ નો માલિક. તારી પાસે પૈસા ટિકિટ લેવી આપણે? ટિકિટ નથી લેવી પણ ઓલા 3 કરોડ રહ્યા એ કોના છે? એ ડોહલીના એ ઈ આપણા બનાવવા હોય તો એ એમ આપણા થોડા બની જાય. આપણે થોડી ટિકિટો લીધી છે. આ સાનો માનો કોલો કોન્ટ્રાક્ટ રાખી લેવી. એ તો ખીચડી ના તો થાય. એ તારા બાપ આપણે ખીચડી ખાવા નથી જઈલમાં. તો શું એને 3 કરોડ આયા ને એમાં 1.5 કરોડ આપણા બનાવવા છે. ઈ 5 રૂપિયા ચાય નો આપે અને આપણને 1.5 કરોડ આપી દે. એ એમ નો આપે. તું અહીંયા આય. સમજો એ 1.5 કરોડ આપણા નો બને ને તો આપણે તો આ જિંદગીમાં જલમ લીધો નકામો. વાહ ભુરિયા વાહ. હાલ હાલ